નમસ્કાર, હું યોગિતા ધનરાજ ગઢવી. મારું જીપીએસસી દ્વારા લેવાયેલ એક્ઝામમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી ડિપાર્ટમેન્ટ ક્લાસ 1માં સિલેક્શન થયું છે. હું વિદ્યા ભારતી દ્વારા સંચાલિત શ્રી સહયોગ સરસ્વતી વિદ્યા મંદિરની પૂર્વ છાત્ર છું. અત્રે જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે જે વિદ્યાલયમાં અમે વૈદિક ગણિત શીખ્યા કે જે તે વખતે બીજા કોઈ સ્કૂલના સિલેબસનું પાર્ટ નહોતું પણ વિદ્યાલયમાં ભણાવવામાં આવતું હતું, તો એ આગળ જતાં મને જીપીએસસીની એક્ઝામમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું. એટલે વૈદિક ગણિત એ મેથ્સના જ ડિફરન્ટ ક્વેશ્ચન્સને કઈ રીતે ઇઝીલી અને ઓછા સમયમાં તમે સોલ્વ કરી શકો એના માટેની જુદી જુદી ટ્રીક છે. તેમાં એના દ્વારા તમે વર્ગમૂળ, ઘનમૂળ, પછી ચાર રકમના આંકડાના મોટા ગુણાકારો બહુ જ ઓછી સેકન્ડમાં સોલ્વ કરી શકો છો. તો જીપીએસસીના સિલેબસનો જ એક ડેડિકેટેડ પાર્ટ છે જેમાં મેથ્સ, રિઝનિંગ અને એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ હોય છે. તો એ હું વૈદિક ગણિત દ્વારા બહુ ઇઝીલી સોલ્વ કરી શકી. બીજા વિદ્યાર્થીઓની કમ્પેરમાં એ હું બહુ સરળતાથી કરી શકી. તો આ રીતે જે હું વિદ્યાલયમાં શીખી હતી આગળ જતાં મને જીપીએસસીમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થયું. તો વિદ્યા ભારતી એક એવું સંસ્થાન છે કે જે બાળકના સર્વગ્રાહી વિકાસ અને મૂલ્યલક્ષી શિક્ષણ પર ભાર આપે છે. વૈદિક ગણિત જેવા આપણી ભારતીય મૂળ ફિલોસોફીના ટોપિક્સને સતત પ્રોત્સાહન આપવાની જરૂર છે. અને અંતે હું આ મંચ દ્વારા મારી સફળતા માટે વિદ્યાલય પરિવારનો પણ ઋણ સ્વીકાર કરું છું. ખૂબ ખૂબ આભાર.